નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયત ખાતે શિક્ષકોની વિવિધ માંગણીઓને લઈ હડતાલ અને વિરોધ કાર્યક્રમ યોજાયા। રાજ્યભરમાં શિક્ષકો દ્વારા વિવિધ માંગણીઓને લઈને હડતાલ અને વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તેના ભાગરૂપે વડોદરામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના બેનર હેઠળ શિક્ષકોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શૈક્ષિક મહાસંઘના જિલ્લાના તમામ તાલુકામાંથી 400 થી 500 શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ પોતાની વિવિધ પડતર માંગણીઓ અને પ્રશ્નોના ઝડપી નિરાકરણની માંગ સાથે સરકાર સમક્ષ અવાજ ઉઠાવ્યો હતો। મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકોએ સૂત્રો ઉચ્ચાર કરી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી। શિક્ષક આગેવાનોએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। ધરણા પ્રદર્શન દરમિયાન જિલ્લા પંચાયત પરિસરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। 23 ઓગસ્ટ 2010ના દિવસે જે નિર્ણય આવ્યો કે ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી, તો ત્યારબાદના શિક્ષક મિત્રો તો ટેટની પરીક્ષા આપીને જ સરકારી નોકરી ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં લાગેલા છે। પરંતુ એના પહેલાં જે શિક્ષક મિત્રો લાગ્યા છે કે જે હવે રિટાયર થવા પણ આવ્યા છે અને એમની ઉંમર પણ થઈ ગઈ છે, તો એમના મનમાં એવો ડર અથવા તો એના માટે જે તૈયારી, આજકાલ શિક્ષકે મૂળ કામ છે ભણાવવાનું, પરીક્ષા લેવાનું, પરીક્ષા આપવાનું નહીં, એટલે જે એની અસરને જે પહેલાંના શિક્ષકો છે એને આમાંથી મુક્તિ આપવામાં આવે એ અમારી માંગ છે। એટલા માટે આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો। હા, અત્યાર સુધી ઘણી બધી વાતો સરકારને જ્યારે હવે પોઝિટિવ લાગી છે તો અમારી વાતો માની પણ છે। જેમ કે ઓપીએસનો જે મુદ્દો હતો, તો આપણે જોઈ શકીએ છીએ કે ઓપીએસ મુદ્દામાં ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ હકારાત્મક છે અને એમણે નિર્ણય બદલીને જ્યારે એમને લાગે છે કે ના આ કુદરતી ન્યાયને સંમત છે ત્યારે સરકાર હંમેશા અમારી પડખે ઊભી રહી છે। જે રીતે વસ્તી ગણતરી અત્યારે હાલ ચાલી રહી, શિક્ષકોને જ કામ સોંપવામાં આવી રહ્યું છે, ક્યાંક અસર પડશે? ના, રાષ્ટ્રીય કામગીરી એ અલગ વસ્તુ છે। અમારા ફરજમાં જે બધી કામગીરીઓ આવે છે અમે કરવાના જ છીએ, કરવા માટે બંધાયેલા છે, કેમકે રાષ્ટ્રહિત એ હંમેશા શિક્ષકો માટે પહેલાં છે, ત્યાર પછી પોતાનું હિત છે અને પોતે પણ રાષ્ટ્રના અંદર જ આવેલું છે। તો એ એસઆઈની કામગીરી હોય, વસ્તી ગણતરી કામગીરી હોય, ચૂંટણીની કામગીરી હોય કે આપાતકાલીન કોઈ પણ કામગીરી, જેમ કે કોરોના કાળમાં અનાજ વિતરણની કામગીરી હોય કે ઘરે ઘરે જઈને ગણતરી કરવાની કામગીરી હોય, એ તમામ ગણતરીઓ અમે કરીશું, કરતા રહ્યા છીએ અને રાષ્ટ્રના હિતમાં કંઈ પણ કામ આવશે અમે કરીશું, એમાં કોઈ બેમત નથી। સરકાર જો તમારી વાત નહીં માને તો હવે આગળનું સ્ટેપ શું રહેશે? અત્યારે આગળના સ્ટેપમાં એવું છે કે અમે ધારાસભ્યનો તથા સાંસદ સંપર્ક અભિયાન કરશું, અમારી વાત મનાવશું, એમના મનમાં કે જે શિક્ષકોની માંગણી છે એ યોગ્ય છે એ એમને લાગે તો સંસદની અંદર ખરડો બનાવી એને કાયદો બનાવવાની જે પ્રક્રિયા છે એ કરવા માટે પૂરેપૂરા પ્રયત્નશીલ રહીશું। ભારતસિંહ સોલંકી, પ્રાંત ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ।